શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજની આ રવિ સભામાં ઉપસ્થિત આપ સૌનું સ્વાગત છે. સર્વને જય સ્વામિનારાયણ. આવો સંતવૃંદ સાથે ધૂન અને સ્તુતિ ગાનમાં ગદગદ ભાવે જોડાઈને આજની આ રવિ સભાનો મંગલ પ્રારંભ કરીએ. बोलो स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. अक्षरधाम मां रहनार स्वामीनारायण भगवान. अक्षरधाम मां रहनार स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. जीवने मोक्ष नो आधार स्वामीनारायण भगवान. जीवने मोक्ष नो आधार स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. प्रेम थी बोलो स्वामीनारायण भगवान. महंत स्वामी मां वसनार स्वामीनारायण भगवान. महंत स्वामी मां वसनार स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. स्वामीनारायण भगवान. प्रेम थी बोलो 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 स्वामीनारायण भगवान.
कर गरी कहूँ गुणातीत ने पाए हो पड़ो यज्ञ पुरुष ने विनवो भवती सर्वसंतने अरज माहरी पूर्माधरो विपत्त सर्ववा दासनी हरो અમારી બુદ્ધિને શુદ્ધ કરજો હૃદયમાં પ્રભુ ભક્તિ ભરજો હૃદયમાં પ્રભુ ભક્તિ ભરજો. हे प्रभुजी एक आशता हरी स्वामी રાખજો લાજમાં હરી જગત બાંધવો અંતે છોડશે વહારે તમ વિના કોણ આવશે અવર આશરો માહરે નથી અંતરયામીને શું કહું કથી સ્વામી માહરી અરજ સુણજો રસિક દાસને પાસ રાખજો રસિક દાસને પાસ રાખજો નમન હું કરું ઘનશ્યામને કર ગરી કહું ગુણાતીતને પાય હો પડો યજ્ઞ પુરુષને વિનવો ભાવથી સર્વસંતને વિનવો ભાવથી સર્વસંતને વિનવો ભાવથી સર્વસંતને. ભગવાન સ્વામિનારાયણ કથિત આત્યંતિક મોક્ષની સાધનામાં ભગવાનની ઉપાસનાની દ્રઢતા કરવી એ અનિવાર્ય છે અને તેમાં પણ
ભગવાનને સર્વ કરતા હરતા સમજવા એ વધારે મહત્વનું છે. આવો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના મુખેથી ગઢડા પ્રથમ પ્રકરણના 27મા વચનામૃત દ્વારા ભગવાનની કર્તૃત્વ શક્તિને વિશેષ રીતે સમજીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું. ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ખેસ બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા છે, પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ 27ના વચનામૃતની અંદર આ એમના પ્રથમ વિધાનની અંદર બે વિચાર આપણને આપે છે. એક વૈશ્વિક અને બીજો વ્યક્તિગત. મહારાજ કહે છે કે ભગવાનને ભજવાની તો સૌને ઈચ્છા રહે છે. ઇટ ઇઝ લાઇક અ ગ્લોબલ ડિઝાયર, યુનિવર્સલ ડિઝાયર કે સૌની ઈચ્છા છે કે ભગવાન ભજીએ, પણ સમજણમાં ફેર રહે છે. એ સમજણ જે વિષય છે એ વ્યક્તિગત છે. ભગવાન ભજવા એ સૌની ઈચ્છા છે, પણ વ્યક્તિગત સમજણના આધારે ફેર રહે છે. મહારાજ જે આ વાત કરે છે કે આ વિશ્વની અંદર ભગવાનમાં માનનારા લોકો પણ પોતપોતાની સમજણ પ્રમાણે નાના મોટા ભેદ ઊભા થતા હોય છે. વેદ ઉપનિષદ કાળથી ઋષિ મુનિઓએ આપણને એક વાત સ્પષ્ટ કહી છે કે એકમ સત વિપ્રાહા બહુધા વદંતી, કે પરમ સત્ય કહેતા કે ભગવાન એ પોતે એક જ છે. ધેર ઇઝ વન ગોડ. પણ જુદી જુદી સમજણના આધારે, જુદા જુદા અનુભવના આધારે, જુદા જુદા માર્ગદર્શનના આધારે જુદા જુદા ધર્મો ઉત્પન્ન થયા છે. જેમ કોઈ પર્વતની ટોચ હોય તો એક જ છે. ધ માઉન્ટન પીક ઇઝ વન, બટ ધ વેઝ ટુવર્ડ્સ દેટ માઉન્ટન પીક આર મેની. પર્વતની ટોચ સુધી પહોંચવા માટેના જે રસ્તા છે એ અનેક છે. તો એ ભેદ કયા કારણ ઊભા થાય છે? તો મહારાજ સ્પષ્ટ કહે છે કે સમજણમાં જે ફેર છે એના કારણે જુદા જુદા જે ડિફરન્સીસ છે એ આપણે ઊભા થયેલા જોઈએ છે. આ વાત નવી નથી કે હકીકતની અંદર તમે જો દુનિયાની અંદર જુઓ તો ધર્મ છે, પણ ધર્મની અંદર પણ નાની મોટી જુદી જુદી સમજણના કારણે જુદા જુદા રાહો આપણને જોવા મળે છે. અત્યારે એવું કહેવાય છે કે સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે કે આ વિશ્વની અંદર 4200 જેટલા ધર્મો છે, રિલિજિયન. આશ્ચર્ય થશે કે કોક એક ધર્મ કે પોતપોતાના રીતે જુદો ધર્મ કે એના લીધે કંઈક જુદો ધર્મ કે કોઈ ખૂણામાં કોઈક નાના એક સંસ્કૃતિની અંદર પણ જુદા જુદા ધર્મો
એ બધા પોતપોતાની રીતે માનતા હોય છે, પણ 4200 પણ ત્યાં પૂરું રહેતું નથી. આમ જોવા જઈએ તો ક્રિશ્ચન ધર્મની અંદર એવું કહેવાય છે કે લગભગ 35,000થી 45,000 જેટલા જુદા ડિનોમિનેશન્સ છે. એ પછી હિન્દુ ધર્મ, ઇસ્લામ, બૌદ્ધ, યહૂદી ધર્મ, દરેકની અંદર કેટલાય જુદા જુદા સંપ્રદાયો, નાના મોટા પંથો, નાની મોટી જુદી માન્યતાઓ એ આપણને નજરે પડે છે. અત્યારે કોઈના વિશે આપણે ટીકા ટિપ્પણ કરવા ભેગા નથી થયા, પણ એક વાત જે શ્રીજી મહારાજે કહી કે ભગવાન ભજવાની તો સૌને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. અને આ જો વિશિષ્ટ રીતે પણ જો સમજવું હોય, આ કેવળ વિવિધ ધર્મના પૂરતું સીમિત નથી, પણ ધર્મની અંદર પણ જે અનેક સંપ્રદાયો છે, એ સંપ્રદાયની અંદર પણ જુદી જુદી ઉપાસનાના આધારે, જુદી જુદી માન્યતાના આધારે જુદા પંથો અને જુદી જુદી સંસ્થાઓ પણ આપણને જોવા મળે છે. પણ કોઈ એક જ સંસ્થાની અંદર સભા થતી હોય, આજે જ ધારો કે આપણી આ રવિ સભા ચાલે છે, તો કોઈક આ રવિ સભા ઘરે બેસીને સાંભળતા હશે, કોઈક ઓફિસમાં, કોઈક મુસાફરી કરતા હશે, કોઈક એક ખૂણામાં બેસીને પોતાના મોબાઈલ ઉપર કદાચ જોતા હશે, કોઈક એને રેકોર્ડિંગ કરીને પછી સાંભળતા હશે. પણ દરેક વ્યક્તિ જે સાંભળે છે એ દરેકની સમજણ એક કે બીજી રીતે થોડી થોડી અલગ પડતી જ હોય છે. એ પોતાના સ્વભાવના આધારે, પોતાના શ્રદ્ધાના આધારે, પોતાના સ્વાનુભાવના આધારે વ્યક્તિની સમજણમાં ફેર પડતો હોય છે. એક જ સભા, એક જ સંપ્રદાય, એક જ ઉપાસનાના પણ જો ભક્તો હોય, તો કોકને નિયમ ધર્મનું બળ હોય અને કોકને ઓછું હોય, કોકને ભક્તિનો વેગ હોય ને કોકને ઓછો હોય, કોકને વૈરાગ્ય હોય ને કોકને ઓછો હોય, એમ દરેકની સમજણ પ્રમાણે એક જ કુટુંબની અંદર પણ સમજણમાં ફેર પ્રમાણે જુદી જુદી રીતે ભક્તિ થતી હોય છે. તો શ્રીજી મહારાજ અહીંયા આગળ એક આગ્રહ કરે છે કે ભગવાન ભજવાનો તો સૌની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. તો એવી કઈ સમજણ મહારાજ અહીંયા રિવીલ કરે છે કે એવી કઈ સમજણ એવી છે કે પછી તમે કોઈ પણ સંપ્રદાયમાં હોય, જે પણ માન્યતામાં માનતા હો, પણ જો આ સમજણ જો દ્રઢ કરે તો ભગવાન નિવાસ કરીને રહે છે. એ કઈ સમજણ? તો મહારાજ કહે છે કે ભગવાનને કરતા સમજવા. એ પછી તમે જે ઈષ્ટદેવમાં માનતા હો, પણ એમને સંપૂર્ણ કરતા સમજતા હો કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એ કરતા છે. તો આપણે જો ભગવાનને કરતા સમજતા હોઈએ તો મહારાજ કહે છે કે ભગવાન નિવાસ કરીને રહે છે. હવે આ વાત આપણે બોલવી બહુ સહેલી છે. સાહજિક રીતે રોજ બે રોજ વાતોની અંદર આપણે કહેતા કે હવે ભગવાને કર્યું તે ખરું અને ભગવાન જ કરતા છે. સો ઇઝી ટુ સ્પીક. બોલવું સહેલું છે, પણ સમજવું થોડું અઘરું છે. અને એ પ્રમાણે જીવવું એ તો વાત કંઈક અલગ જ છે. બીજાના ભલામાં આપણું ભલું, હુંય બોલું, આપય બોલો, અનેક જણ બોલે, મુખપાટમાં આપણે મોઢે કરી લીધું હોય, પણ એ પ્રમાણે સમજવું, જ્યારે કોકની જોડે અનબનાવ થાય અને પછી એનું ભલું કરવાનો વારો આવે તો સમજવું બહુ અઘરું છે. અને એ પ્રમાણે સમગ્ર જીવન જીવવું, બીજાના ભલામાં આપણું ભલું, એ તો પ્રમુખ સ્વામી સિવાય કોઈક જૂજ જ કરી શકે. ઇટ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. સ્વામીએ આખી જિંદગી બીજાનું ભલું કર્યું છે. જે વાત કદાચ બોલવી સહેલી છે, સમજવી અઘરી છે, પણ એ પ્રમાણે જીવન જીવવું એ તો ખૂબ જ અઘરું છે. ઘણીવાર આપણે વાત નથી કરતા કે સત્ય બોલવું, બોલી જવાય. સત્ય સમજવું અને આખી જિંદગી સત્ય પ્રમાણે જીવવું કેટલું કપરું પડી જતું હોય છે. આ કેવું છે કે ઘણીવાર આપણે કોકના ઘરે જઈએ તો એના સિટિંગ રૂમ, ડ્રોઈંગ રૂમની અંદર બહુ જ મોટા આખું દિવાલ ભરી જાય એવા મોટા મોટા જંગલના ચિત્રો હોય, કદાચ સિંહ વાઘના પણ એવા ચિત્રો હોય, પર્વતની
હિમાલયના મોટા મોટા ચિત્રો હોય કે ચંદ્રના ચિત્રો હોય. હવે ચિત્ર જોવા બહુ સહેલા છે. લોકોને લાગે કે આ પર્વતને ચાહે છે, કે આ કુદરતના ઈશ્કી છે, કે પછી એને સિંહ અને વાઘ જેવી શૂરવીરતા એને ગમે છે. પણ એ ચિત્ર જોવા સહેલા છે. એક દિવસ પણ જંગલમાં કાઢવો ને કેટલો અઘરો પડે છે, અને આખી જિંદગી જંગલમાં કાઢવી અશક્ય. એમ સિંહના ચિત્રો બહુ સહેલા છે, સિંહની સામે બેસવું ઇટ્સ અ ચેલેન્જ, અને આખી જિંદગી સિંહને ભેગા રાખીને જીવવું ઇમ્પોસિબલ. સુંદર આપણને ચંદ્રના ચિત્રો દેખાય, રોમેન્ટિક અને રોમાંચક, પણ ચંદ્ર ઉપર જવું અને ત્યાં રહેવું અને આખી જિંદગી કાઢવી હોસ્ટાઇલ છે, વેરી ડિફિકલ્ટ છે. તો એ જ વાત હું અત્યારે કરવા માનું છું કે ભગવાન કરતાં છે બોલવું બહુ સહેલું છે, પણ એ પ્રમાણે સમજવું ને એ બહુ મોટી ચેલેન્જ છે. ઘણા સમય પહેલાં જ્યારે ભારતમાં આપણે કારગિલનું યુદ્ધ છેડાયું ત્યારે એવા કેટલાય લોકો અમને મળ્યા છે, અને એકાદ તો એટલા બધા કેફમાં બોલે કે ભાઈ કારગિલ જવું જોઈએ, આપણે ત્યાં કારગિલ જેવું ઊભા રહી જવું જોઈએ. અને કોઈકે કીધું પણ કોણ જાય, તો કે હું જાઉં, હું જઈશ, મારે જવું છે કારગિલ. હવે બોલતા હતા બહુ કેફમાં, પછી ત્યારે ખબર પડી કે ભર બપોરે ટોપી અને 2 શાલ લઈ ઓઢીને ફરતા હોય એ કારગિલ શું જાય. બોલવું સહેલું છે, સમજવું અઘરું છે, અને એ પ્રમાણે જીવવું તો બહુ જ અઘરું છે. એમ ભગવાન કરતાં માનવા તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે કેવી રીતે માન્યતા માનવી જોઈએ એ મહારાજ વિશેષ સમજાવે છે. પરમેશ્વરને ભજવાની તો સૌને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહે છે અને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધ્ધર જડ રાખી મૂક્યું છે, અને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે. શ્રીજી મહારાજ ભગવાન કરતા છે એ સમજવા માટે વધુ ડિટેલ્ડ સમજણ આપણને આપે છે. મહારાજ પહેલી વાત કરે છે ધ વન્ડર્સ ઓફ ધ યુનિવર્સ. આ બ્રહ્માંડના જે આશ્ચર્યો છે એનો વિચાર કરો. અને મહારાજ એમાં આગ્રહ કરે છે કે જેમ સૂર્ય, ચંદ્ર અને અનેક જે ગ્રહો છે અને સૂર્ય ચંદ્રની ગતિ છે, આકાશની અંદર એ અધ્ધર રહ્યા છે, તો મહારાજ કહે છે કે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ કે કઈ શક્તિથી. આમ જોવા જઈએ ને તો અત્યારે વિજ્ઞાન આપણને કહે છે કે આપણો જે એક સૂર્ય છે એવા આપણી ગેલેક્સીની અંદર 100 અબજ સૂર્યો છે, અને એવી બ્રહ્માંડની અંદર કેટલી ગેલેક્સીઓ છે તો 10 ટ્રિલિયન કહેતા કે 10,000 અબજ ગેલેક્સીઓ છે. અને તમે ખાલી કેટલા ચંદ્ર છે કહેતા કે સ્ટાર્સ છે એની જ જો તમે ગણતરી માંડો, આ ગણતરી કોઈ ચોક્કસ નથી, આ બધા અનુમાનો છે, કોઈ રૂબરૂ ગણવા ગયો નથી, એન્ડ ધેર ઇઝ નો વે ઓફ ફિઝિકલી વેરિફિકેશન. પણ અત્યારે જે વિજ્ઞાન જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધી આપણને સમજાવે છે કે એકની પાછળ 27 મીંડા તમે લગાડો, એનાથી પણ વધારે આ બ્રહ્માંડની અંદર સૂર્યો છે, અને એમાં પછી ગ્રહો, અને એમાં પછી નાની મોટી જે આપણે બીજી બધી જે આપણે કે વાતો અને અંદર જે આપણે વર્ણનો સાંભળીએ છીએ, પણ એ બધું અત્તર રહ્યું છે.
તો મહારાજ કહે છે એ તો આપણે સમજવું પડે એ કે કોના આધારે. અને જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક એમાં જ્યારે ઊંડા ઉતરે છે ને ત્યારે પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. આઇઝેક ન્યૂટન એ પોતે લખે છે કે આઈ બિલીવ ઇન ધ ગોડ ઓફ ઓર્ડર એન્ડ નોટ ધ ગોડ ઓફ કેઓસ. કે ભગવાન છે એ સુવ્યવસ્થાના ભગવાન છે, અવ્યવસ્થાના નથી. એથિઝમ ઇઝ સો સેન્સલેસ. નાસ્તિકપણું એ અતિ મૂર્ખામી ભર્યું છે. ઇટ ઇઝ સેન્સલેસ. અને એ આગળ ઉપર એનો ભાવાર્થ એવો કહે છે કે તમે જરા જુઓ તો ખરા કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું જે ડિસ્ટન્સ, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે માપ, અને જે રીતે આ તારામંડળ અને ગેલેક્સીઝ જે ગતિમાન છે, તો એ કે કોઈને પણ એવો ઝાઝો વિચાર કરવો ન પડે કે આખી બધી જ વ્યવસ્થા એક ઈશ્વરીય શક્તિ કહેતા કે ભગવાને કરી છે. હી ઇઝ ધ ગોડ ઓફ ઓર્ડર એન્ડ નોટ અ ગોડ ઓફ કેઓસ. તો જ્યારે વૈજ્ઞાનિકો પણ બુદ્ધિશાળી વિચારે છે ત્યારે કહે છે કે આની પાછળ ભગવાનની શક્તિ છે. તો મહારાજ આપણને એ જ સમજ જુદી ભાષામાં આપે છે કે વન્ડર ઓફ ધ યુનિવર્સ, બ્રહ્માંડને જે આશ્ચર્ય છે એનો તમે જો જરા વિચાર કરશો તો આપણને એક પ્રતીતિ થાય કે એની પાછળ ભગવાન અને ભગવાનની શક્તિ છે, કે એ જ કરતા છે. જુદી રીતે ઘણા વૈજ્ઞાનિકો જે નાસ્તિક હોય એવું વિચારતા હોય છે કે પ્રોબેબિલિટી, કે એક વસ્તુ ઘણીવાર કરો એટલે એ એવી રીતે ફરી થઈ શકે એવી શક્યતા છે જ. તો એને પણ ડિસ્પ્રૂવ કરવા માટે જેરી શ્રોડર્સ મંકી એક્સપેરિમેન્ટ છે. એવી વાત કરી કે આ બ્રહ્માંડની રચના થવી કેટલી અશક્ય છે કે તમે કોઈક એક રૂમની અંદર એક કમ્પ્યુટર અથવા કે ટાઈપરાઇટર જેની અંદર 26 ABCDના જે આપણા એક એક લેટર્સ છે, પછી કોમા, ફૂલ સ્ટોપ ને એવા જે બધા એના આકારો છે, એવું તમે લગભગ 30 કીનું એક કીપેડ કહેતા કે ટાઈપરાઇટરનું કીપેડ તમે ઊભું કરો અને કોઈક વાંદરો હોય એ પછી આડેધડ એ જે કંઈ એને જે કી દેખાય એ ટાઈપ કરે, તો એ આડેધડ ટાઈપ કરે એમાં એને કેટલી શક્યતા છે કે શેક્સપિયરનું એક કાવ્ય એક્ઝેક્ટલી શબ્દસહ લખી શકે. હવે આ શક્ય જ નથી. તો એ ગણતરી કરવા માટે વૈજ્ઞાનિકો એટલે મેથેમેટિશિયને વિચાર કર્યો કે તમે એક રૂમની અંદર તમે વાંદરો મૂકો અને પછી આડેધડ એ ચાંપો દાબ દાબ કરે તો એની કેટલી શક્યતા છે કે એ શેક્સપિયરની એક કાવ્ય અને પછી એનો એક મોટો સંવાદ, બીજી બધી પુસ્તકો તો બાજુ પર રાખો, પણ એ કરી શકે. તો એ લોકોએ વાત લખી કે શક્યતા એટલી નહિવત છે કે તમે આખા બ્રહ્માંડમાં જેટલા અણુઓ છે કે પરમાણુઓ છે, એવું કહેવાય છે કે 10⁸ એટલે એકની પાછળ 80 મીંડા લગાડો એટલા અણુ પરમાણુ છે. તો આ વાંદરા દ્વારા આડેધડ આકસ્મિક રીતે કોઈ પણ એક કાવ્ય રચાય એની શક્યતા કે એકની પાછળ 690 મીંડા લગાડો એટલે બ્રહ્માંડમાં જેટલા અણુઓ છે, અણુ એના કરતાં પણ અનેક ઘણું મોટું બ્રહ્માંડ હોય, એટલો સમય અને એટલો ટાઈમ પસાર કરે તો પણ એક કાવ્યની રચના થઈ શકતી નથી. તો પછી જીવનની રચના કરવી એ કેટલું અશક્ય છે. બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ વાત આકસ્મિક રીતે શક્ય નથી અને એની પાછળ ભગવાનની અને ભગવાનની શક્તિ છે. પણ કોઈક એવો બુદ્ધિશાળી આપણને કહે કે આ ગ્રહો, આ ચંદ્ર, આ બ્રહ્માંડ એ તો ફિઝિક્સ કહેતા કે વૈજ્ઞાનિક કાયદાના આધારે એ બન્યું છે અને ટકે છે, લોઝ ઓફ ધ યુનિવર્સ. તો બીજો પ્રશ્ન થવો જોઈએ ને, તે કાયદા કોણે બનાવ્યા? બ્રહ્માંડ જો વૈજ્ઞાનિક કાયદાઓના આધારે થયું હોય તો પછી કાયદા કોકે રચ્યા હોય એના આધારે કંઈક બને તો કાયદા કોને બનાવ્યા? એની શક્તિ કઈ? કાં તમે બ્રહ્માંડ સામે જુઓ તો પણ ભગવાન નજરે આવે છે, અને બ્રહ્માંડના બનેલા ઓર બનાવેલા કાયદાઓ સામે જુઓ તો એ કાયદાના રચનાર કોણ? ભગવાન જ છે. તો શ્રીજી મહારાજ અહીંયા આગ્રહ કરે છે કે બ્રહ્માંડનો વિચાર કરશો તો પણ આપણું મન ઠરશે કે આની પાછળ ભગવાનની અનંત શક્તિ છુપાયેલી છે. પણ એટલું લાંબુ ક્યાં થઈએ?
કે ત્યાં સુધી આપણી ગતિ જ નથી. તો મહારાજ અહીંયા આ જ પેરેગ્રાફમાં એવું કહે છે કે ભગવાનના બળે આ આકાશની અંદર વરસાદ અધ્ધર છે અને ગાજવીજ થાય છે અને વરસાદ વરસે છે. આ કુદરતના તમે કરામતો જુઓ. ધ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ઓર ધ વન્ડર્સ ઓફ નેચર. કુદરતની સામે આપણે દ્રષ્ટિ કરશું તો પણ આપણને એક અહોભાવ થાય છે કે આમાં પણ મનુષ્યને તો કોઈ આમાં કર્તવ્ય છે જ નહીં. એક તમે બ્રહ્માંડ જુઓ. આ બ્રહ્માંડ બનાવવા તમે કે હું ગયા છીએ? ના. આ બ્રહ્માંડમાં આપણા પૃથ્વી પર રહેલા જેટલા 7 અબજ માણસો છે એમાંથી કોઈએ સૂર્ય ચંદ્ર બનાવ્યા છે? સ્પષ્ટ ના. જેટલા મનુષ્ય થઈ ગયા એમાંથી કોઈ રાજા મહારાજા સમ્રાટોએ એને પણ બનાવ્યા છે? શક્ય જ નથી. પણ એ તો બાજુ પર મૂકો. પણ આપણે જે આ પૃથ્વી પર રહીએ છીએ તો પૃથ્વીની પણ જે કુદરતી જે કરામતો છે એના આપણે રચનાર છીએ. આ પર્વતો, આ નદી, આ વરસાદ, આ પાણી, આ હવા, આ પ્રકાશ. ડીડ વી મેક ધેમ? એ પણ આપણે ક્યાં બનાવ્યા છે? આપણે નથી બનાવ્યા તો એના રચનાર કોક તો હોય કે કાંઈક તો હોય. એ તો વિચાર કરવો પડે ને. તો ભગવાનનું કરતાપણું સમજવા માટે જરા ઊંડો વિચાર કરવો પડે. તો તમે કુદરત સામે પણ જોઈએ છે ને. તો બીજી જાજી વાત નથી કરવી. મારા કરતાં પણ આપ વિશેષ જાણતા હશો. જ્યાં તમે દ્રષ્ટિ કરો ને એ પછી પશુ હોય, પંખી હોય, માછલી હોય કે ઝાડ હોય, એ પણ તમને આશ્ચર્ય પમાડે છે કે આપણે એવું કરી શકતા નથી. પણ એક તદ્દન નિર્જીવની હું વાત કરું. એક પ્રશ્ન મને પણ વારંવાર થયો છે અને આપને પણ કદાચ થશે કે ભગવાને આ પૃથ્વી પર જે કાંઈ રચના કરી છે એનો કાંઈક ને કાંઈક ઉપયોગ છે જ. તો જો જળના આધારે આપણું જીવન હોય, પાણી પીએ છે એટલે આપણું જીવન છે, તો આ પૃથ્વી પર 75% પાણી છે. પણ એવું કહેવાય છે પીવા લાયક પાણી જે આપણે પી શકીએ એ ખાલી 2% જ છે. બીજું બધું જ ખારું છે. બધું જ 97.5% પાણી બધું જ ખારું છે, અપેય છે. તો એનો અર્થ શું છે? પીવા લાયક ખાલી 2% છે. એ 1.5% તો બરફની અંદર થીજીને નોર્થ સાઉથ પોલની અંદર અને ગ્લેશિયર્સની અંદર પડેલું છે. 1% જે પીવા લાયક પાણી છે એમાંથી પણ બહુધા નોર્ધન અમેરિકા કહેતા કે કેનેડા અને એની ઉપલા ભાગની અંદર જ બધી નદીઓમાં સમાયેલું છે. અને બીજું બધું આખા વિશ્વની નદીઓમાંથી એ પાણી વહે છે. જે આપણે પીએ છીએ ને એમાંથી આપણે એકલા નહીં, પશુ પંખી બધા પોતાનું જીવતર પામે છે. તો પાણી પીવા લાયક ખાલી 2% હોય અને 1% આખી પૃથ્વી પર વિસ્તરેલું હોય તો બહુધા 97.5% પાણી ખારું કેમ છે? એનો અર્થ શું? તો વૈજ્ઞાનિકો કહે છે કે જો આ સમુદ્રમાં પાણી ન હોય, એ જે સમુદ્રનું પાણી છે એ મોટું એર કન્ડિશનિંગ જેવું કામ કરે છે. આ પૃથ્વીનું જે ટેમ્પરેચર છે ને, જેમ એસી હોય ઘરમાં, એ આપણું ટેમ્પરેચર ઘરનું રૂમનું પરફેક્ટ રાખે, એમ પૃથ્વીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ આ સમુદ્રના પાણીનું છે. એ ન હોય તો આપણે ક્યારનાય બાષ્પીભવન થઈ જાત. વિચાર કરો, જે કાંઈ ભગવાને રચના કરી છે એ સજીવ કે નિર્જીવ, એની પાછળ પણ આપણને કંઈક કરામત નજરે જડે છે. પણ ત્યાં સુધી પણ ક્યાં જવું? બ્રહ્માંડને એક બાજુ પર રાખીએ. અરે કુદરત સામે પણ તમારી દ્રષ્ટિ ના હોય, પણ આપણા દેહ સામે તો દ્રષ્ટિ કરો. આવર ઓન બોડી. મહારાજ આજ વચનામૃતમાં બોલ્યા કે પાણીના બુંદની અંદરથી મનુષ્ય જન્મે છે અને એના હાથ, પગ, નાક, કાન આદિક બને છે. હવે વિચાર માંગી લઈએ. આપણે બહુધા તો એમ માનીએ છીએ કે આ મારું શરીર, મારો દેહ, અને આપણે પોતાના શરીરના કરતાં આપણે સમજવા લાગ્યા છે. પણ હકીકતમાં આપણે એના કરતા છીએ. મા બાપ દ્વારા આપણને આ શરીરની પ્રાપ્તિ થઈ, પણ મા બાપ કહેશે કે અમે તમને જન્મ આપ્યો, પણ ડીડ ધે ચૂઝ યુ? મા બાપે આપણને પસંદ કર્યા છે કે મારે દીકરો જોઈએ છે કે દીકરી જોઈએ છે? શું મા બાપ દીકરાને કેવા હાથ આવે, પગ આવે, કેવો ચહેરો આવે, કેવી બુદ્ધિ આવે એ સિલેક્ટ કરી શકે છે? નોપ. આપણે પણ આપણો દેહ આપણે માનીએ છીએ, તો આમાંથી આપણે શું પસંદ કરી શક્યા?
આપણા ચામડીનો રંગ શું આપણે પસંદ કર્યો છે? એ તો જે મળીએ છે. આપણી આંખો, આપણો ફેસ જે રોજ ઉઠીને આપણે અરીસામાં જોતા હોઈએ, ઘણાને નહીં ગમતો હોય, પણ વારે વારે જોવાથી પછી આપણે ટેવાઈ જઈએ કે ના ના આમ તો ઠીક છું. હું એમ કહું છું કે આપણો ફેસ જે રોજ જોવાનો એ પણ આપણે ક્યાં સિલેક્ટ કરી શક્યા છે? આપણી હાઇટ, વ્યક્તિની બુદ્ધિ, શરીરમાં જે આપણને રોગ થાય છે ન થાય એ પણ ક્યાં સિલેક્ટ કરી શકીએ છીએ? અરે આપણે જમીએ છીએ પણ અંદર શરીર કેવી રીતના પચાવે છે તમને ને મને ક્યાં ખબર છે? નીકર એન્ટાસિડની ગોળીઓ કેમ લેવી પડે? ઇનડિજેશન કેમ થાય? વાત હું એવું કહેવા માગું છું કે આપણું શરીર જ પણ એક બહુ મોટી કરામત છે. ઘણીવાર આપણને બધાએ સંતોએ પણ વારંવાર વાત કરી છે અને બધા આપણે સમજીએ જ છે કે એક એક અંગ એ મોટી મોટી એક ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી જેવું કામ કરતા હોય છે. માણસનું જે મગજ બુદ્ધિ એ કેટલું બધું કામ કરે છે. આખા બ્રહ્માંડ જેટલું મોટા મોટા આપણે સાધનો કરીએ તો પણ મગજની તોલે આવે નહીં. એવી રીતે આ મગજનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પણ એ બધી વાત બાજુ પર મૂકી એકદમ સામાન્ય વાત હું કરવા માગું છું કે શરીરની અંદર તમને ચામડીનો રંગ કેવો આવે, તમારે આંખનો રંગ કેવો આવે, તમારી બુદ્ધિ કેવી રીતના વિકાસ થાય, તમારા જે એક એક વસ્તુ એની જે માસ્ટર બ્લુપ્રિન્ટ કહેવાય એ છે જીન્સ. અત્યારે હમણાં આ કોરોના વાયરસના યુગની અંદર આપણે બધા વારંવાર આ વાત સાંભળતા હઈશું કે જેનેટિક એન્જિનિયરિંગ, જીન્સ, એ જીન્સના આધારે આપણું આખું શરીરની રચના થતી હોય છે. એવું કહેવાય છે કે આપણા શરીરની અંદર જે જીન્સ છે અને દરેક વ્યક્તિની અંદર લગભગ 25,000 જેટલા જીન્સ હોય છે. પણ આખા પૃથ્વીની અંદર જેટલા જીવિત મનુષ્ય છે એ અબજો મનુષ્યના તમામ જીન્સ તમે ભેગા કરો તો એક અંગૂઠીમાં સમાઈ જાય. એટલા બધા એકદમ સૂક્ષ્મ છે, એક અંગૂઠીમાં નાનકડી. હવે આ જીન્સનું મેપિંગ કરવા માટે જ્યારે વ્યક્તિ જેટલા અંદર ઊંડા ઉતરે છે તો આ જીન્સનું મેપિંગ કરવા માટે કે જીન્સ કેવા છે, મનુષ્યનું જે હ્યુમન જીનોમ એ કેટલું ઊંડું છે એની માટે પણ વૈજ્ઞાનિકો બહુ આપણે કહીએ ને કે બહુ જ મહેનત કરી છે. 1990થી સાલ લઈ 2003 સુધી 13 વર્ષ સુધી વિશ્વના 4-5 હજાર મોટા ડૉક્ટરો, વૈજ્ઞાનિકો ભેગા થઈ ધ હ્યુમન જીનોમ કરીને મોટો પ્રોજેક્ટ એ લોકોએ શરૂ કર્યો હતો. અને એ પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સ. અને એ ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સે લખે છે કે જ્યારે મનુષ્ય માત્રનું 13 વર્ષ પછી જુદી જુદી પ્રોફેશનમાંથી બધા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો ભેગા થઈ અને હ્યુમન જીનોમ એટલે કે માનવ માત્રનો જે જેનેટિક કોડ એ લોકોએ રિવીલ કર્યો કે શોધ્યો, એની પાછળ હેતુ શું હતો કે કોઈ પણ વ્યક્તિનો જેનેટિક કોડ મળે તો એને 5 વર્ષ પછી શું રોગ શક્ય બની શકે છે, એને ક્યારે આ બીજું પ્રશ્ન થશે, એનું શરીરની અંદર એના હાડકાં ક્યારે નબળા થશે, એ બધું જ તમને વર્ષો પહેલાં મેપ મળી જાય. એટલે એનો ઈલાજ વર્ષો પછી જ્યારે પ્રશ્ન થાય ત્યારે શોધવો ન પડે, અગાઉથી જ ઈલાજ કરવામાં આવી જાય, જેથી કરીને મનુષ્યનું જીવન એની કક્ષા બહુ ઊંચી બની જાય. આ જ્યારે આખું સંશોધન એટલે મુખ્ય તો 4-5 હજાર મુખ્ય ડૉક્ટરો અને સંશોધકો અને એનું બેકફોર્સ કેટલો હતો? 3,25,000 જેટલા રિસર્ચર્સ અને લગભગ અબજ ડોલર્સના ખર્ચો કર્યા પછી જ્યારે આખો હ્યુમન જીનોમ જ્યારે સંશોધન એનું પૂરું થયું તે વખતે ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સ એક વાક્ય બોલ્યા. એ કહે છે, વી હેવ જસ્ટ સીન ધ મેન્યુસ્ક્રિપ્ટ ઓફ મેન વિચ વોઝ જસ્ટ નોન ટુ ગોડ બિફોર. ભગવાને જે મનુષ્ય માટેની જે મેન્યુસ્ક્રિપ્ટની રચના કરી એ અમે જોઈ. અને બીજું એને કીધું કે ગોડ ઇઝ ધી આન્સર ટુ ઓલ ધોઝ થિંગ્સ દેટ સાયન્સ કેન નેવર નો. કે વિજ્ઞાન જે પામી જ નથી શકતું, વિજ્ઞાન જ્યાં અહોભાવથી અટકી જાય છે એનો જવાબ પણ એ ભગવાન જ છે. અને હકીકતની અંદર આ હ્યુમન જીનોમ કહેતા કે મનુષ્યનો જેનેટિક કોડ કેટલો મોટો પ્રાપ્ત થયો છે. તો સમજવા માટે હું કહું છું કે આપણા શરીરની અંદર જે ક્રોમોઝોમ્સ છે અને એની અંદર જે હ્યુમન જેનેટિક કોડ છે તો લગભગ 3.2 બિલિયન એટલે
3.2 અબજ અક્ષરો એક પેરની અંદર. એવી બીજી તમે પેર ગણો એટલે એના ડબલ થાય, એટલે 6.4 અબજ નાના અક્ષરો આવે. એટલે ધારો કે અક્ષર એટલે હું શું કહું છું, ABCD 4 અક્ષર હોય અને આ સ્પીડે તમે બોલો કે ABCDEFGHIJ, આ જ સ્પીડમાં, અને તમે અત્યારે શરૂ કરો તો રાત દાડો અટક્યા વગર, શ્વાસ લીધા વગર તમે બોલ કરો તો લગભગ 62 વર્ષ તમને લાગે ખાલી હ્યુમન જેનેટિક કોડ બોલવા માટે. 62 યર્સ. બેવ જો પેરની વાત કરો, એક પેર 31 વર્ષ. આટલો બધો જ્યારે હ્યુમન જેનેટિક કોડ એ લોકોએ શોધ્યો પછી પણ મનમાં એમ થાય કે આની રચના તો ભગવાન સિવાય કોઈ શક્ય જ નથી. આખો સારાંશ તરીકે જે શ્રીજી મહારાજે વાત કરી એ જ જુદી રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વાત કરે છે. જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને 1930ની સાલની અંદર જ્યોર્જ સિલ્વેસ્ટર વિવેરિક કરીને એક જર્મન પોએટ એ આઇન્સ્ટાઈનને મળે છે અને એને કહે છે કે ભાઈ આપની વિશે ચર્ચા બહુ થાય છે કે ભાઈ આપ ભગવાનમાં માનો છો, નથી માનતા. અમુક જગ્યાએ આપે કહ્યું છે કે હું વ્યક્તિ તરીકે ભગવાનમાં નથી માનતો પણ ભગવાનની શક્તિમાં હું માનું છું. તો હકીકતમાં આપ નાસ્તિક છો, આસ્તિક છો, કે ભગવાનમાં માનો છો કે શક્તિમાં માનો છો? ત્યારે આઇન્સ્ટાઈને બહુ જ એક સારી વાત કરી, એનો હું ભાવાર્થ કહું છું આપને. એને કીધું કે ભાઈ હું એથિસ્ટ તો નથી, હું નાસ્તિક તો નથી જ, પણ મારી પરિસ્થિતિ કેવી છે કે કોઈક એક બાળક એ રૂમમાં જાય છે અને એ રૂમની અંદર લાઇબ્રેરી છે અને લાઇબ્રેરી પુસ્તકાલય છે, પણ એ લાઇબ્રેરી કેવી છે કે ધેર આર બુક્સ રાઇટ અપ ટુ ધ સીલિંગ, કે છતને અડી જાય ત્યાં સુધીની પુસ્તકો 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 ચારે બાજુ છે. અતિ સુંદર પુસ્તકો છે અને દરેક પુસ્તકનું મથાળું એ જુદી જુદી ભાષામાં છે અને દરેક પુસ્તક જ્ઞાનથી તરબતર છે અને દરેક પુસ્તક એટલી પદ્ધતિસર ગોઠવાયેલી છે. એટલે આઇન્સ્ટાઈન એવું કહે છે કે મારી પરિસ્થિતિ એક બાળક જેવી છે, પણ હું જ્યારે આ પુસ્તકાલયમાં જઉં છું ત્યારે મને એટલું તો ખબર છે કે આ પુસ્તકો મેં લખી નથી, કોઈકે લખી છે. અને આ પુસ્તકો જે ભાષામાં લખાય છે એ ભાષા મને આવડતી નથી, તેના કારણે કે આ ભાષા સાચી નથી એવું ન કહેવાય. અને આ પુસ્તકોની અંદર જ્ઞાન ભરેલું છે એ મને સમજાતું નથી, પણ એને કરીને એ અજ્ઞાન નથી પણ જ્ઞાન જ છે. અને બીજું આ બાળકને દેખાય છે એટલી પદ્ધતિસર આ પુસ્તકો ગોઠવાયેલી છે કે એનો ગોઠવનાર કોક તો હોવો જોઈએ. એ કહે છે કે આપણને આ બ્રહ્માંડ દેખાય છે, આપણે તો બનાવ્યું નથી. આ બ્રહ્માંડની ભાષા કદાચ આપણને બરાબર સમજાતી નથી, એને કરીને બ્રહ્માંડ મટી જતું નથી. અને આ બ્રહ્માંડ એવું મિસ્ટીરિયસ છે. એ કહે છે કે આઈ એમ ધ માર્વલસ ફોર્સ ઓફ ધ વર્લ્ડ દેટ સ્વેઝ ધ કોન્સ્ટેલેશન્સ. કે મને એટલો બધો અહોભાવ થાય છે કે આ એક શક્તિ એવી છે કે જેના આધારે આખું આ બ્રહ્માંડ અને કુદરત એ બધું હલે છે. તો વિચાર માંગી લે છે. મહારાજ એ જ વાત કરે છે કે તમે જ્યારે વન્ડર્સ ઓફ ધ યુનિવર્સ, વન્ડર્સ ઓફ નેચર, વન્ડર્સ ઓફ ધ હ્યુમન બોડી એન્ડ વન્ડર્સ ઓફ થિંગ્સ અરાઉન્ડ અસ એનો વિચાર કરશો ત્યારે આપણને દ્રઢ થાય કે આ બધાના કરતા ભગવાન છે. પણ ત્યાં આપણી વાત પૂરી થતી નથી. શ્રીજી મહારાજ આગળ કહે છે, મહારાજ કહે છે કને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે. મહારાજ અહીંયા આગળ એક વાત કરે છે કે જેનો આપણે વિશેષ વિચાર કરવો જોઈએ. મહારાજ કહે છે કે પૂર્વે જે આશ્ચર્ય થઈ ગયા તે તો આપણે બધા કયા કે કુદરતના આ તે કરામતો, પણ અત્યારે જે થાય છે તો અત્યારે કયા આશ્ચર્ય, અને ભવિષ્યમાં જે થશે તો શું નવો સૂર્ય ઉગશે કે નવા પર્વતો બનશે, તો ભવિષ્યમાં કયા આશ્ચર્ય. તો આમાં આપણે જો સમજવું હોય તે એક રીતે સમજી શકીએ
કે જેમ વ્યક્તિ વિશેષને વિશેષ કોઈ પણ વસ્તુમાં ઊંડા ઉતરતા જાય છે ત્યાં નવા નવા આશ્ચર્યો બહાર આવતા જ જાય છે. જેટલા મગજની અંદર ઊંડા ઉતરે છે એમ પણ મગજ વધારે વ્યક્તિઓને વધુ અઘાત દેખાતું જાય છે. જેટલા બ્રહ્માંડની અંદર આપણે ઊંડા ઉતરીશું એમ પણ એ વધુ આશ્ચર્યજનક બનતું જશે. પણ અહીંયા મહારાજ કહે છે કે અને ભવિષ્યમાં પણ જે થશે, તો એક રીતે જો આપણે એનું અર્થઘટન કરવું હોય તો જેવા કુદરતનું આશ્ચર્ય છે ને એવા માનવ સર્જિત પણ આશ્ચર્ય છે. એટલે કદાચ તમે મને પૂછશો એ કયા? તો જ્યારે તમે કુદરતની અંદર જીવતા હોઈએ, બ્રહ્માંડની અંદર જીવતા હોઈએ અને જ્યારે આપણને આટલા બધા આશ્ચર્ય હોય તો પણ આપણને કેમ એવું મનાતું નથી કે ભગવાન જ કરતા છે? કેમ વારે વારે આપણે એકડો ઘૂંટવો પડતો હોય છે કે આપણે કરતા નથી? કારણ કે સૂક્ષ્મ રીતે આપણે એવું માનવા બેસી ગયા છે કે આપણે જ કરતા છે. એમાં આપણો વાંક શું? જરા જુઓ તો ખરા કે આપણે જે ઘરમાં અત્યારે રહીએ છીએ એ કુદરતે બનાવ્યું છે કે આપણે બનાવ્યું છે? માનવ સર્જિત, મેનમેડ. ઘરની અંદર તમને જે ખુરશી દેખાય છે, ટેબલ દેખાય છે કે લાઇટો દેખાય છે એ કુદરતે બનાવી છે કે આપણે? માનવ સર્જિત. ઘરની અંદર તમને ટેલિવિઝન દેખાય છે કે ફ્રીજ દેખાય છે, અરે ઘરમાંથી જેવા આપણે બહાર જઈએ અને જે રોડ રસ્તા દેખાય છે કોને બનાવ્યા? કુદરત, માનવ સર્જિત. એના ઉપર વાહનો, એ સ્કૂટર કહો, સાયકલ કહો, ગાડી કહો, બસ કહો, ટ્રેન કહો, પ્લેન કહો, અત્યારે રોકેટ કહીએ, એ કુદરતમાંથી બનેલા છે કે માનવ સર્જિત? માનવ સર્જિત. આપણે જે આ દુનિયાની અંદર જે દેખાય છે એ વસ્તુ તો આપણે જોઈએ છે, પણ જે અદૃષ્ટ છે એ પણ માનવ સર્જિત છે. કેવી? તો કાયદા કાનૂન, જેના આધારે લો ઓફ જસ્ટિસ, જે બધા કાયદા છે માનવ સર્જિત છે. કયા કુદરતી કાયદા છે? જે બધા નિયમો આવે છે માનવ સર્જિત. શિક્ષણ, એજ્યુકેશન ઇઝ મેનમેડ. એમાં કયા કુદરતના કાયદા છે? માનવ સર્જિત આપણે એકેડેમિક કોર્સિસ ઊભા કર્યા છે. અરે કાયદા કાનૂન ઉપરાંત જે અર્થતંત્રની વ્યવસ્થા, કહેતા કે પૈસા, એ ક્યાં કુદરતમાંથી પ્રગટ થયા છે? ટ્રેડ, વેપાર, જેમાં અડધી આપણી જિંદગી પસાર થઈ જતી હોય છે. એના ઉપરાંત આપણે જોવા જઈએ જે પ્રિન્સિપલના આધારે યુદ્ધો થતા હોય છે, કહેતા કે કોમ્યુનિઝમ, સામ્યવાદ, ડેમોક્રેસી, લોકશાહી, એ બધા માનવ સર્જિત વિચારો છે. આપણું જે જીવન છે તમે ચારે બાજુ જે જોશો એ બધું જ માનવ સર્જિત છે. તેના કારણે આપણે એમ માનીએ છીએ કે આ બધાના કરતાં પણ મનુષ્ય છે, ભગવાન ભૂલાઈ જતા હોય છે. બરાબર છે, સૂર્યોદય થાય સવારે અને સૂર્યાસ્ત થાય સાંજે, એ કુદરત. પણ દર સેકન્ડે તમે ઘડિયાળ જુઓ એ માનવ સર્જિત છે. એના કારણે આપણે એક ભ્રમણામાં પડી જઈએ છીએ કે માનવને એવું લાગે કે હું કરતા છું. એનો જવાબ પણ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર રીતે આપ્યો છે. 16 મે 2011ની એ સાલ પ્રમુખ સ્વામીની ઉંમર 91 વર્ષની હતી અને તે વખતે સ્વામીશ્રી થોડું લાલ પટ્ટા ઉપર વોકિંગ કરવા બહાર આવ્યા અને વોકિંગ કરીને બાપા ખુરશીમાં બેઠા અને તે વખતે ડૉક્ટર નિકુલે બાપાની પલ્સ લીધી અને નિકુલે એવું કીધું કે 68 છે. એટલે મેં કીધું કે બહુ સારું. અને બાપા કે એમ? એટલે ડૉક્ટર નિકુલે કીધું કે બાપા બહુ જ સારી પલ્સ કહેવાય. સ્વામી કે આજે જ? એ કે ના બાપા, દર વખતે સારી હોય છે. અને પછી સ્વામી કે પણ વધઘટ થાય છે ને? ત્યારે ડૉક્ટરોએ સ્વામીને સમજાવ્યું કે બાપા એ વધઘટ થાય એ સારું કહેવાય, કે આપણે ચાલતા હોય ત્યારે પલ્સ વધે, બેસીએ ત્યારે ઓછી થાય, સૂતા હોય ત્યારે એકદમ ઓછી થાય, પણ સૂતા સૂતા વધે તો એ સારું ન કહેવાય. અને તે વખતે નાનચંદ સ્વામી કીધું કે બાપા પણ આપણે જો પેસમેકર રાખીએ તો પછી છે ને એ પલ્સ એક જ સરખી રહે અને એ મશીન છે ને આપણને હૃદયના ધબકારા એ આપતું હોય છે. એટલે સ્વામી એકદમ કુતૂહલતાથી યોગીચંદ સ્વામી સામે જોયું. યોગીચંદ સ્વામી કીધું બાપા એક મશીન હોય છે જે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સથી એ આપણા ધબકારાને નિયંત્રણ કરતી હોય છે. અને તે વખતે સ્વામીએ કહ્યું બાપા કે મશીન એ મશીન, ગમે તેટલા મશીન મૂકો, ગમે તેટલી દવા આપો, ગમે તેટલા ઉપચારો કરો, ગમે તેટલા ડૉક્ટરો બોલાવો, પણ જ્યારે માણસની આવડતા પૂરી થાય એટલે પૂરી થાય જ છે.
અને પછી બાપાએ કીધું કે જ્યારે આવરદાની દોરી તૂટે ત્યારે માનવ ન સાંધી શકે તેને ત્યારે. બાપાએ કીધું કે જ્યારે આવરદા પૂરી થાય ત્યારે કોઈ પણ વસ્તુ એને ઠીકઠાક કરી શકતી નથી. અને પછી અમે પણ દેખતે વાત કરી, મેં જ કીધું કે બાપા પણ ઘણીવાર બાપા એવું હોય છે કે ડૉક્ટરોના ઉપચારોથી, આ વૈજ્ઞાનિકોની શોધખોળથી કોઈકનું હાર્ટ બંધ થઈ ગયું હોય અને પછી મહેનત કરે તો પાછું જીવતું થાય છે. એટલે અત્યારના સાધન સામગ્રીના આધારે, વિજ્ઞાનના આધારે આવરદા આપણે લંબાવી શકતા હોઈએ છીએ. બાપા કે એમાં શું આવરદા લાંબી થઈ? કે તો એની જે મૂળ આવરદા લખી હતી એ પૂરી કરવા માટે પાછું હૃદય જીવતું થાય છે. આવરદા તો ભગવાને જે આપ્યું એ પ્રમાણે જ થાય છે, એમાં વધઘટ થઈ શકતી નથી. એટલે અમે કીધું કે બાપા એ બધું બરાબર, પણ અત્યારે એવા વૈજ્ઞાનિક ઉપચારો થયા છે. સાંઈ કે કેવા? મેં કહ્યું બાપા હવે એવી ઇન્જેક્શન નીકળ્યા છે કે માણસ ભલે વૃદ્ધ થયો હોય પણ ઇન્જેક્શન આપો એટલે કરચલીઓ દૂર થઈ જાય, એટલે જુવાન થાય. તો સાંઈ કે જુવાન થાય પણ આવરદા વધે ખરી? મેં કહ્યું સ્વામી હા, એવી પણ અત્યારે વ્યવસ્થા છે કે ઘૂંટણની આવરદા પૂરી થઈ ગઈ હોય અને તમે ઘૂંટણનું ઓપરેશન કરો અને ઘૂંટણ તમે બદલો તો પછી ઘૂંટણની આવરદા પૂરી થઈ ગઈ હોય તેની વધી કે નહીં? સાંઈ કે તો ઘૂંટણની આવરદા વધી પણ માણસની આવરદા ક્યાં વધી? એને તો ભગવાને જેટલા વર્ષ લખેલા હોય એટલા વર્ષ જ એને જીવવાનું હોય, એમાં કોઈ એને વધઘટ કરી શકતું નથી. હવે જ્યારે આ બધી વાતચીત ચાલતી હતી એમાં પછી મેં એવું કીધું કે બાપા આ બધી વાત તો બરાબર છે, પણ આમાં એટલું તો આપણે કહેવું પડે ને કે વૈજ્ઞાનિકોએ આ બધી જે ભગવાનની જે બધી કરામતો છે એમાં વૈજ્ઞાનિકોએ મદદ તો કરી કહેવાય. સ્વામી કે માણસ શું ભગવાનને મદદ કરી શકતો? આ તો ભગવાને આટલી બધી આપણને સૃષ્ટિ રચીને આપી છે, એમાંથી તમે કાંઈક ઉત્પન્ન કરો પણ મૂળ આભાર તો ભગવાનનો જ છે ને. આપણે શું મદદ કરી શકતા હોય? ભગવાન આપણને આટલી બધી મદદ કરે છે એટલે આપણે જીવી શકીએ છીએ. આ બધી જ્યારે વાતો ચાલતી હતી એમાં અચાનક મેં કાંઈક ઉમેર્યું. મેં કહ્યું બાપા અત્યારે આપણે શાસ્ત્રોમાં તો લખેલું છે કે પહેલાં મનુષ્યની આવરદા 1,00,000 વર્ષ હતી, પછી 10,000 વર્ષ, પછી 1,000 વર્ષ, પછી 100 વર્ષ અત્યારે. તો મેં કહ્યું કે જેમ આવરદા સમયાંતરે બદલાતી ગઈ તો પછી 100ના 200 વર્ષ પણ થઈ શકે ને. સાંઈ કે પણ એ આવરદા નક્કી કોણે કરી? કયા યુગમાં કેટલી હોવી જોઈએ? સાંઈ કે તે કરીશ? મેં કહ્યું ના. સાંઈ કે તેને મેં કરી નથી, ભગવાન નક્કી કરે છે. ભગવાન નક્કી કરે એ પ્રમાણે જ થાય ને પ્રમાણે જ જીવન જીવાય. એટલે મેં કહ્યું બાપા જરા ક્ષમા કરજો, અને હું તર્ક નથી કરતો પણ એક વિચાર આવે છે. સાંઈ કે બોલો. મેં કહ્યું સ્વામી આમ જોવા જઈએ તો ભગવાને મનુષ્યને પાંખ તો આપી નથી. એનો અર્થ શું થયો કે મનુષ્ય ઉડી ન શકવો જોઈએ? તો ભગવાને પાંખ નથી આપી એટલે આપણે તો ઉડવું ન જોઈએ, પણ માણસે પોતાની બુદ્ધિના બળે વૈજ્ઞાનિકોએ વિમાન બનાવ્યા અને એ વિમાન ઉપર માણસ ઉડી શકે છે. એટલે ભગવાન જ બધું નક્કી કરે છે એમ ક્યાંથી થયું? ભગવાને તો પાંખ આપી નથી પણ આપણે પાંખ બનાવીને ઉડતા તો થયા. તે વખતે સ્વામી કીધું કે તને એમ લાગે છે કે પાંખના બળે ઉડાય છે? સાંઈ કે બુદ્ધિના બળે ઉડાય છે. ભગવાને બુદ્ધિ આપી, એ બુદ્ધિમાંથી મનુષ્ય વિચાર કર્યો, એનાથી એ સંશોધન કરે છે. મૂળ એની પાછળ મનુષ્યની બુદ્ધિ છે. બુદ્ધિ કોણે આપી? જે કાંઈ ઇન્વેન્શન પણ થાય છે એ મનુષ્યની જો બુદ્ધિમાંથી આવતા હોય તો બુદ્ધિના આપનાર કોણ? અને પછી બાપા એવું સાહજિક બોલ્યા, સ્વામી કે આ મનુષ્ય કહે કે હું કરું પણ મનુષ્ય દેહ કોણે આપ્યો છે? જો એ વિચાર કરીએ તો જેટલા સંશોધનો પણ થયા અત્યારે તમે જુઓ, તે પછી તમે મોબાઈલ કહો કે નેટવર્ક્સ કહો કે વેબ કહો કે પછી અત્યારે ઝૂમ કોન્ફરન્સ કહો, વર્ચ્યુઅલ રિયાલિટી કહો, જે કાંઈ સંશોધન થાય છે એ મનુષ્યના બુદ્ધિમાંથી થાય છે. એ બુદ્ધિ ભગવાને આપી છે. અરે મનુષ્ય દેહ આપણી જાતે આપણે રચી નથી શકતા, એ પણ ભગવાને આપણને આપ્યો છે. અંતે તો બ્રહ્માંડથી લઈ અને આપણા સૂક્ષ્મ વિચારો પણ લઈએ એ બધાના જ કરતા ભગવાન છે. એવું જે માનતા હોય તો એમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે, એવી દ્રઢપણે માન્યતા. ખાલી બોલવું નહીં પણ એવી સમજણ, એવી કેવળ સમજણ નહીં તો એ પ્રમાણે જીવન જીવવાની વાત આવી. અને આગળ ઉપર શ્રીજી મહારાજ કહે છે, અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો,
ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. મહારાજ કહે છે કે જ્યારે એમની એવી સ્થિતિ થાય કે ભગવાનને જ કરતા સમજે અને બધું જ ભગવાન કરે છે, એટલે કેવળ આ બ્રહ્માંડની રચના નહીં, કુદરતની રચના નહીં, પોતાના શરીરની નહીં, કેવળ પોતાના જીવનની અંદર જે કાંઈ નાના મોટા પ્રસંગો બને છે બધાની પાછળ ભગવાનની જ શક્તિ છે, એવું જ્યારે મનાય ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે એને એવો સમભાવ ઊભો થાય, સામે પણ ભગવાન છે ને અહીંયા પણ ભગવાન છે, આગળ પાછળ ઉપર નીચે ચારે બાજુ ભગવાનનો જેને અહેસાસ થાય, પછી એના ભેદભાવ ક્યાં રહે છે. એવી સમજણ હોય કે એને સંભાવ ઊભો થાય. મહારાજ કહે છે એને ઊંચ નીચના ભેદ ટળી જાય, માન અપમાનના ભેદ ટળી જાય અને એને કંઈક સહન કરવું પડે એવું પણ રહેતું નથી. સમગ્ર જગ્યાએ એને સંભાવ ક્યાં સુધી, રૂપવાન કે કુરૂપવાન એ બધું જ એને સમ વર્તે, ક્યાંય એનું મન મોહ પામે નહીં. અને એ સ્થિતિ કેવી છે કે એને સંભાવ રાખવો ન પડે, નેચરલી સંભાવ જ રહે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે એકવાર ટ્રેનમાં મુસાફર કરતા હતા અને શાસ્ત્રીમાં જ ઊભા થયા અને ઉપરનું જે બોર્ડ હોય એ પાટિયું એમના માથે અથડાયું. હરિભક્તો બેઠા હતા, એકદમ દુઃખી થઈ ગયા. શાસ્ત્રીમાં જ એકદમ હસતા હસતા કે તમે ચિંતા કેમ કરો છો, કે આ ધૂળનું છે અને આ જે પાટિયું છે એ પણ ધૂળનું છે. ધૂળ રીતે સંભાવ થાય તોય તમને દુઃખ નથી થતું. પણ જ્યારે એવા સંત છે, શાસ્ત્રીજી મહારાજ પોતે એ બધામાં જ ભગવાન જોતા, તો કોઈ કે કેટલા અપમાન કર્યા છે, કેટલી એમને પીડા આપી છે, લેશ માત્ર શાસ્ત્રીજી મહારાજે કોઈની માટે કુસંકલ્પ નહીં, અપશબ્દ નહીં, કુવિચાર પણ કર્યો નથી. વિચાર તો કરો કે બધું જ ભગવાનની એ રચના સમજતા હોય, એમના જીવનમાં નાના મોટા જે કાંઈ પ્રસંગ બનતા હોય એ પણ ભગવાન જ. એકવાર મને યાદ છે કે સારંગપુરમાં બાપા બેઠા હતા, સ્વામી પાસે અમે ગયા અને બહુ દુઃખી અને વ્યથિત હતો અને સ્વામીને કીધું કે સ્વામી એક બે જે લોકો છે એકદમ અજ્ઞાની છે અને આસુરી વૃત્તિવાળા છે, કાંઈ લેવા દેવા વગર આપણને હેરાન કરે, કોકને દુઃખી કરે, ગામને દુઃખી કરે, એને એવી પ્રકૃતિના છે. એટલે તે વખતે સ્વામીએ કીધું કે મેં કીધું કે બાપા આપણે કોઈનું બગાડ્યું નથી, કોઈનો વાંક નથી, તો આપણને શેની માટે આવું દુઃખ કરતા હોય. સ્વામી કહે કે આ બધી બાબતના કરતા મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ જ છે. મેં કીધું બાપા આપણને દુઃખ થાય એમાં પણ કરતા શાસ્ત્રી મહારાજ. સ્વામી કહે કે તું પેલા જે અસુર જેવી વ્યક્તિ છે એને તું કરતા માને, તું એમ કે એના દ્વારા થયું તે કરતા બની જાય. કરતા તો ભગવાન અને આપણા ગુરુ બે જ છે. ભગવાન અને સંતને જ કરતા માને તો એને કોઈ દુઃખ રહેતું નથી. સહન કરવાની કોઈ વાત જ નથી, સંભાવ વર્તે. અને મહારાજ આ વચનામૃતમાં કહે છે કે સમર્થ થકા ઝરણા, સામાન્યમાં પણ સામાન્ય વ્યક્તિ એમનું જો અપમાન કરી જાય, કે દુઃખ દઈ જાય, કે હેરાન કરે, તો પણ એને ભગવાનની પ્રસાદી માનીને એ સહન કરી શકે છે, એ આવકારી શકે છે. કેમ? જ્યારે ભગવાન અખંડ નિવાસ કરીને રહેતા હોય ત્યારે એના જીવની અંદર કોઈ ભેદભાવ નથી, પોતાને નાનામાં નાના માને. મને યાદ છે કે 2009ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બોચાસન બિરાજમાન હતા અને તે વખતે બોચાસનની અંદર સંયોજન સમિતિની મિટિંગ ચાલતી હતી અને બાપા મિટિંગમાં જેવા આવવા ગયા અને વિવેક સાગર સ્વામીએ કીધું કે બાપા હમણાં ઉભા રહો, 5 મિનિટ પછી આવો. એટલે કાંઈ પૂછ્યા વગર એમને મહિને એમણે જ મિટિંગ બોલાવી હતી, તો પણ સ્વામી તરત પાછા ગયા અને અંદર પત્ર લખવા બેઠા. મૂળ તો એ મિટિંગની અંદર ચાંસદ ગામમાં જમીનો લેવી ના લેવી એની ચર્ચા ચાલતી હતી અને સામાન્ય રીતે ચાંસદની વાત આવે તો બાપા એમાં વાત જ ના કરે, ભળે જ નહીં અને કાંઈ ચર્ચા થઈ જ ન શકે. એટલે સ્વામી અંદર ગયા અને હું જ્યારે સ્વામીને અંદર જઈને મળવા ગયો, મેં કહ્યું બાપા આ તો આપ આવ્યા તે વખતે છે ને ચાંસદની વાતો ચાલતી હતી, એટલે પછી આપને એમાંથી બાકાત રાખવાના હતા. અને સ્વામી આમ હસતા હતા. એટલે મેં કહ્યું કે બાપા આમ તો આપ પરના પર છો, હું તો સ્વામીને કોઈ બાદ નથી, એટલે હું એવું કહેવા ગયો કે બાપા આમ તો આપ પરના પર છો. ત્યારે સ્વામી એકદમ હસવા લાગ્યા અને સ્વામી કહે, સ્વામીએ જમણા હાથની આંગળી ઊંચી કરી અને એકદમ નીચા વળીને છેક નીચી કરી અને પછી બાપા કહે, સ્વામી કે હું તો સૌથી નીચામાં નીચો છું, સંતોની ચરણરજ છીએ, અમે સાધુ છીએ એટલે સૌથી નાનામાં નાના છીએ. વિચાર કરો કે પ્રમુખ સ્વામી મહારાજ ઓલમોસ્ટ 90 યર્સ ઓલ્ડ અને આખી સંપ્રદાયને આટલો બધો વિશ્વફલક પર વિકસાવીને આટલા કાર્ય કર્યા પછી પણ એ માની શકતા હોય
પોતે નાનામાં નાના છે. ભગવાન એ હૃદયની અંદર અખંડ નિવાસ કરીને રહે છે, જેથી કરીને એને ઊંચ નીચનો કોઈ ભેદ નથી, એને સારા નરસાનો પણ કોઈ ભેદ નથી. એના દિલની અંદર સંપૂર્ણ સમભાવ વર્તે દરેક માટે, દરેક પરિસ્થિતિ માટે. પ્રમુખ સ્વામી મહારાજ એમ સતત માનતા હતા કે આ બ્રહ્માંડ નહોતા બરાબર, પણ પોતાના જીવનની એક એક ક્ષણના પણ કરતા ભગવાન જ છે, જે ભગવાન એમના હૃદયમાં છે. અને એ કરતાં પ્રત્યક્ષ ગુરુ હરિરૂપ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને માનતા. કારણ કે ભગવાન એમાં અખંડ નિવાસ કરીને રહેતા હોય તો ભગવાન આકાશમાં ક્યાં શોધવા જવા? અરે મારો પ્રશ્ન એ છે કે આજે કેટલાય લોકો પોતાની બુદ્ધિના મદમાં પોતાની જાતને કરતા માનતા હોય છે. એમાં પ્રશ્ન નથી. કોઈ નાસ્તિક હોય એ કોઈને કરતા માનતા નથી, તો એમાંય પ્રશ્ન નથી. તો પોતાની જાત કરતાં કોઈને કરતાં ન માનવા, એના કરતાં જેના માટે તમને આદર છે, જે પવિત્ર છે, એવા પોતાના ગુરુ હરિરૂપને પણ કરતાં માનવા એ અનંત ઘણું વિશેષ છે. મહારાજ કહે છે કે એ જે ભગવાન એ આકાશમાં છે એવું નહીં, ત્યાં પણ છે, ભગવાનના ધામમાં છે, પણ મને જે પ્રત્યક્ષ ગુરુ હરિરૂપ મળ્યા, કહેતા કે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, એમાં ભગવાનની તમામ શક્તિ પ્રગટ છે. છેલ્લા શ્વાસ સુધી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના તમામ કાર્ય પોતાના ગુરુને જ સમર્પિત કર્યા છે. સ્વામી વારંવાર કહેતા કે આપણે ક્યાં કંઈક સંસ્થા ચલાવીએ છીએ, એ તો મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ ચલાવે છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એમ જ કહે છે કે બધું જ પ્રમુખ સ્વામી મહારાજ જ ચલાવે છે, મહારાજની જ શક્તિ ચલાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 1994માં પરાગની અંદર જ્યારે આપણે નૌકા વિહાર કરતા હતા, ત્યારે ત્યાંના રિપોર્ટરે એક પ્રશ્ન પૂછ્યો કે તમે કેટલા વર્ષથી ધર્મના વડા છો? સિન્સ હાઉ લોંગ હેવ યુ બીન ધ રિલિજિયસ હેડ? અને તે વખતે સ્વામીને જ્યારે ભાષાંતર કર્યું, સ્વામી એકદમ સહજતાથી બોલી ગયા. સ્વામી કે અમારા ધર્મના વડા તો શાસ્ત્રીજી મહારાજ છે, અમે તો એમના આદેશ પ્રમાણે સંદેશ આપીએ છીએ. ઇમેજિન, આટલા વર્ષો પછી પણ શાસ્ત્રી મહારાજના ધામમાં ગયા પછી 44 વર્ષ થઈ ગયા, તોય પ્રમુખ સ્વામી મહારાજ એમ જ માનતા કે સંપ્રદાયના વડા શાસ્ત્રીજી મહારાજ છે, અમે તો એના આદેશ પ્રમાણે સંદેશ આપીએ છીએ. પોતાની વાણી પણ એ પોતાના ગુરુ એના કરતા છે એવી દ્રઢપણે માનતા. કેવળ દેહ નહીં, કેવળ વિચારો નહીં, કેવળ કાર્યો નહીં, પોતાની વાણી નહીં, પોતાનું અસ્તિત્વ એ ભગવાન અને પોતાના ગુરુના આધારે છે. આવું જ્યારે વ્યક્તિત્વ હોય ત્યારે ભગવાન અખંડ નિવાસ કરે. એ તો મહારાજ આગળ વાત કરે છે કેવા સંત જગતના આધારરૂપ બની જતા હોય છે, કે જેની આંખોમાં જોનાર ભગવાન છે, જેના પગમાં ચાલનાર ભગવાન છે, અને ભગવાનની દયાએ કરીને, એની શક્તિએ કરીને કે અનંત લોકોની આંખોને એ પોતે પ્રકાશમાન કરવા માટે પણ સમર્થ થાય છે. અને પગમાં ચાલવાની શક્તિ પણ એ સંતની દયાથી પ્રાપ્ત થાય છે. એનો અર્થ શું? તેનો અર્થ પણ આપણે સૂક્ષ્મ રીતે સમજી શકીએ એમ છે કે જે વ્યક્તિ જેટલું ભગવાનને કરતા સમજે છે ને, એને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે એની દ્રષ્ટિ પ્રમાણે બીજાને પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. એવા ભક્તો એ પછી સત્પુરુષ હોય કે ન હોય, સત્સંગમાં પણ એવા આપણને ભક્ત જોવા મળતા હોય છે કે જે સંપૂર્ણ ભગવાન આધારિત જીવન જીવતા હોય છે. તો એ પોતે પણ એવી એક વિઝન, ડાયરેક્શન અને એક ઇન્સ્પિરેશન પ્રાપ્ત કરે છે કે બીજાને એના દ્વારા વિઝન મળે છે, ડાયરેક્શન મળે છે અને ઇન્સ્પિરેશન મળે છે. 1861ની સાલની અંદર વિક્રમ સંવત જ્યારે ભગવાન સ્વામિનારાયણ સરદારના તળાવની અંદર સ્નાન કરતા હતા, અને મહારાજ જ્યારે સ્નાન કરવા અંદર આવ્યા તે વખતે મહારાજના પ્રતાપે તમામ માછલીઓને સમાધિ થઈ ગઈ. એટલે બધી માછલીઓ સરફેસ ઉપર તરવા લાગી. તે વખતે મુક્તાનંદ સ્વામીને ચિંતા થઈ કે આકાશની અંદર બધી સમડીઓ ભેગી થઈ હતી. મુક્તાનંદ સ્વામીને થઈ કે આવી રીતના જો એ પાણીના સરફેસ ઉપર બધી આ માછલીઓ તરશે તો એક એક સમડી આવીને માછલીઓ લઈ જશે. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, કે જરા દયા કરો, ઉપર સમડીઓ દેખાય છે, આપ આ બધી માછલીઓને સમાધિમાંથી બહાર લાવો, નહીંતર સમડીઓ લઈ જશે.
અને તે વખત શ્રીજી મહારાજ કહે છે કે આ બ્રહ્માંડમાં ધાર્યું ભગવાનનું થાય છે. એની ઈચ્છા વગર એક સૂકું પાંદડું પણ હલી શકતું નથી. તો શ્રીજી મહારાજ કહે છે કે તો કોની તાકાત છે કે આ માછલીઓને સ્પર્શી શકે. અને મહારાજ કહે છે કે જેની રક્ષામાં હું છું એને કોણ મારી શકે. ભગવાન જેની રક્ષામાં છે એને કોણ મારી શકે. આવી જ્યારે ભગવાનમાં કરતાપણાની દ્રઢતા થાય ત્યારે માણસ સંપૂર્ણ નિશ્ચિંત બની જાય છે અને સંપૂર્ણ એનું જીવન નિર્વિઘ્ન બની જાય છે. જે ભક્તો ભગવાનને કરતા સમજ્યા છે એનું જીવન કેટલું પ્રેરણાદાયક બની ગયું. હમણાં જ તાજેતરમાં 12 સપ્ટેમ્બર 2020માં આપણા સન્નિષ્ઠ બાઈ હરિભક્ત ભારતીબેન વઢવાના ખૂબ ચુસ્ત સત્સંગી, આખી જિંદગી સત્સંગ કર્યો છે. એમના 3 પુત્રો કિરણભાઈ, યોગેશભાઈ અને યતીનભાઈ. જ્યારે એમના મધરની છેલ્લા 4 વર્ષથી તબિયત નરમ હતી, દવા કરાવી, ઉપચાર કરાવ્યા, એ તો અખંડ આનંદમાં જ રહેતા. સત્સંગ કરાવતા, સત્સંગ મહિલા કાર્યકરો જોડે ખૂબ એમનો ઘનિષ્ઠ સંબંધ. પણ જ્યારે એના છેલ્લા દિવસો હતા અને તે વખતે એમનાય મનમાં હતું કે હવે જાજુ જીવાશે નહીં, અને ડૉક્ટરોએ જ્યારે કીધું કે એમની કિડની સંપૂર્ણ ફેલ થાય છે એટલે એમને ડાયાલિસિસ કરવું પડશે અને દવાખાને જવું પડશે, ત્યારે માતુશ્રીએ એમના દીકરાઓ અને સંબંધીઓને બોલાવીને કીધું કે એક વસ્તુ તમે લખી રાખો કે મારે દવાખાને જવું નથી અને દવાખાનું ઘરમાં લાવવું નથી. અને નિરાશાપણે નહીં, કેફથી, દ્રઢતાથી. અને એ દિવસોની અંદર જેટલી બહેનો બધી જે સત્સંગી એમના જે હેતપ્રીતવાળા એ બધા જોડે ઝૂમ કોન્ફરન્સ ઉપર બધી મહારાજની, સ્વામીની, મહિમાની બધી વાતો કરી. થોડા દિવસો પછી એમના કુટુંબીઓ જે અમેરિકામાં રહેતા ડૉક્ટરોએ પણ કીધું કે આપણે આવી ઈલાજ કરવો પડશે. ત્યારે પણ એમને એવું કીધું કે મારે એક જ વાત સૌને કરવી છે કે ભગવાન ભજી લેવા. અને થોડા દિવસ પછી પણ જ્યારે એમને મનમાં નક્કી કર્યું તો રાતના 11 વાગે એમના ઘર મંદિરે આવી અને પ્રમુખ સ્વામીની મૂર્તિ એમના હાથમાં લઈ, એમના સગાવાલા બધા છે નજીક, અને એકદમ આનંદ અને કેફમાંથી સ્વામી જોડે વાત કરવા લાગ્યા અને કીધું કે બસ સ્વામી હું આવું છું. એવું નહીં, લાચારીથી નહીં કે બસ બાપા હવે લઈ જાઓ, ધામમાં તેડાવો, એવું નહીં. ડાયરેક્ટ કમ્યુનિકેશન કે હવે હું આવું છું. ઘડીઓમાં એમની આંખ બંધ થાય છે, કોમામાં ગયા અને પછી પોતે હસતા સ્વસ્થ રીતે ભગવાનના ધામમાં પહોંચી ગયા. તો મારે એ વાત કરવી છે જે ભગવાનને કરતા માને છે અને કોઈ બીજાનો આધાર પણ એ રાખતા નથી અને ભગવાનના બળે જે જીવે છે એને મૃત્યુ પણ પાછું પાડી શકતું નથી. તો એને જીવનમાં નાની મોટી ક્ષણો બને એ ક્યાંથી પાછું પાડી શકે? આપણે તો પ્રગટના ઉપાસક છીએ. આપણે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે જે આખા બ્રહ્માંડના કરતા છે, આપણી જીવનની એક એક ઘડીઓના પણ કરતા છે, આપણા જીવન અને અસ્તિત્વના પોતે કરતા છે. અને એ ભગવાન પ્રગટ ગુરુ હરિરૂપ મહન સ્વામીમાં આપણને પ્રાપ્ત થયા છે, જે સમગ્ર સત્સંગના આધાર છે. તો આપણને જ્યારે આવી પ્રાપ્તિ થઈ હોય ત્યારે આપણે ભગવાનને સંપૂર્ણ રીતે કરતા માનીએ. ધ વન્ડર્સ ઓફ ધ યુનિવર્સ, ધ વન્ડર્સ of the world and nature, the wonders of the human body and the wonders of your mind and my existence. આ બધાના કરતા ભગવાન છે અને પ્રગટ ગુરુ હરિરૂપ એ આપણા જીવનના કરતા છે. તો વિશેષ દ્રઢતા રાખી અને વિશેષ સત્સંગ કરી શકીએ એવું આ વચનામૃતનો સાર છે. બરાબર એકમ સત અને વિપ્રાહા બહુધા વદંતી. પણ જ્યારે સર્વે વિપ્રા એક વાત તો કરે છે કે ભગવાન જ કરતા છે, એ તમે પછી જે ધર્મ, જે સંપ્રદાય, જે માન્યતામાં આપણે માનતા હોઈએ, પણ ભગવાનને સંપૂર્ણ કરતાં આપણે જો સમજી શકીએ તો આપણા જીવનમાં સ્થિરતા આવે છે અને આપણા જીવનના આધારે બીજાને પણ સ્થિરતા પ્રાપ્ત થાય છે. તો આજના દિવસે આપણે વિશેષ પ્રાર્થના કરીએ કે આ કપરા સમયની અંદર પણ આપણે વિશેષ ભક્તિ, વિશેષ સ્થિરતા રાખી શકીએ. લેટ અસ બીકમ ધ સેન્ટર ઓફ પીસ એન્ડ નોટ ધ સેન્ટર્સ ઓફ વોર. Let us become a source of stability and not a source of instability. આપણે સ્થિરતાના કેન્દ્ર બનીએ, અસ્થિરતાના નહીં. ભગવાનમાં શ્રદ્ધા રાખી એ જ વિશેષ આજના દિવસે પ્રાર્થના. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
હવે આપણે સૌ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચનોનું શ્રવણ કરીએ અને કૃતાર્થ થઈએ. કથા વાર્તામાં આપણને વાતો જે સાંભળીએ ત્યારે ખૂબ આનંદ થાય છે. કડિયા થાય છે, આ વાત કરેમાં આનંદ થાય એમ, પણ આવી પડશે ત્યારે ઠેકડે પાછી વાત ઉડી જશે પાછી. આ તો આવી પડે એવું છે અમારે તરત જ. પણ જો આ વાતોની દ્રઢતા થઈ હોય જીવમાં તો પછી ગમે તે આવે ને તો આપણને વાંધો ના આવે. આપણે જો એક વાતની દ્રઢતા કરી હોય તો એમાં પછી ગમે તે મુશ્કેલી આવે, ગમે તે દુઃખ આવે, ગમે તે પ્રશ્નો થાય તો એમાં આપણને આનંદ રહે. ભગવાનને વિશે આપણને ખૂબ નિષ્ઠા દ્રઢતા હોય તો એના સિવાય કોઈ કરતા નથી. આપણા દરેક વ્યવહાર સંસારના પ્રસંગોની અંદર એમ કે આપણે ભક્ત થયા છે, આવી બધી સેવા કરી, એમના સંતોની પણ વાત કરી. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવાના ક્ષયરોગ મહા સમર્થ સંત કહેવાય. મુક્તાનંદ સ્વામી એટલે મહારાજના પણ ગુરુ, મહારાજ પોતે ગુરુ કહેવાય. રામાનંદ સ્વામીના શિષ્ય હતા, સૌથી મોટા હતા. અને મહારાજ પણ રામાનંદ સ્વામી એટલે કે એને એટલી બધી એમની મહત્તા હતી. અને એમને પણ ક્ષયરોગ આવ્યો હતો. ક્ષયરોગ એટલે અત્યારે ભયંકર કેન્સર, ટીકડીનો ક્ષયરોગ છે એટલે અત્યારે કેન્સર છે કે ગયા ભાઈ, હવે પછી આ નહીં આવવા. કેન્સર થયું એટલે દરેકને ભય લાગ્યો, કેન્સર એટલે ગયા એમ. ટીબીનું એવું હતું. પણ એની અંદર પણ મુક્તાનંદ સ્વામીને એટલો આનંદ હતો કે ભજન ને કીર્તન ને મારાનો મહિમા કહેવો ને એમાં જરાય મન પહોળું પડ્યું નહોતું. તો કહેવાનું શું છે કે એમ આપણે કહી શકીએ આપણે ભગવાનના ભક્ત થયા તો ઘરબાર ત્યાગ કરીને બેઠા હતા. તો એને છે ન આવવો જોઈએ. કંઈ બીજું અમે ઘરની આસક્તિ હોય, કંઈ બીજું હોય તો કંઈ હોય, પણ છતાંય એમને મહારાજનો ગુણ લીધો કે ભગવાને મને જે રોગ મૂક્યો છે એ મારા કલ્યાણ માટે, સારા માટે છે, મારી કસર ટાળવા માટે. એમને કંઈ કસર હોય પણ છતાં ભગવાન રાજી થતા હોય તો એને સહન કરીને વાત કરી લીધી. તો એવી રીતે મુક્તાનંદ સ્વામીએ મોટા પુરુષનો સમાગમ, ક્ષય રોગ છે એ મોટા પુરુષનો સમાગમ થયો. હવે ક્ષયરોગનો મોટા પુરુષનો સમાગમ, પણ એમ કંઈ એમ ગુણ લીધો કે આ રોગ છે એટલે શું, સારું સારું ખાવાનું મટી જાય, ગળ્યું ચીકનું કંઈ ખવાય નહીં, કંઈ બીજું આમ જોવું હોય નાટક સિનેમા જોવાય નહીં, અને ઘણી રીતના ભોગવિલાસ ભોગવાય નહીં. આ રોગ એવો એટલે બધું ટાળી નાખે. તો કહેવાનું શું છે કે એવા મોટા પુરુષો પણ આ રીતે સહન કરીને પણ મહારાજ કેમ રાજી થાય છે એક જ વસ્તુ રાખી. કારણ કે એમની નિષ્ઠા એક હતી કે ભગવાન કરતાં, સર્વ કરતાં પરમાત્મા છે. જે કંઈ આ બધું થાય છે, થઈ રહ્યું છે અને થવાનું છે એ જે મને મળ્યા ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, તે સિવાય કોઈ કરતા નથી. એવું આપણા જીવનમાં દૃઢ થાય ને તો ગમે એટલા પ્રશ્નો આવે ને જગતના તો આનંદ રહે આપણને. બસ આયા છે, સારું ભોગવી લો. બીજું તો શું, દેહ પડી જવાનો છે, બીજું કંઈ થવાનું નથી ને. રોગ આવશે કે બીજું દુઃખ આવશે તો દેહ પડી જવાનો, તો પડવાનો તો છે દેહ, એક દિવસ નથી પડવાનો. જવાનું છે એ જરૂર છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાનો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી. આ દેવાન સ્વામી લખી નાખ્યું. આનંદ થઈ જાય છે, પણ આવે તાર મૃત્યુ આવે તો મારું શું થશે, છોકરાનું શું, ફલાણાનું શું, પેલા પૈસા મૂક્યા એનું શું છે દાડિયા, એ વિચાર આવી જાય કે હવે એ પાછા મળશે કે નહીં મળે. ગયેલા જ છે, આપણે ક્યાં મૂકીએ, આપણે લાયા હતા ક્યાં. એટલે આમાં બધા વિચારો છે કે ભાઈ આ વિચાર જો હોય કે કશું લાયા નથી, લઈ જવાના છે, એ નિર્ધાર નક્કી થવાનું. એટલે ભગવાનની દયાથી જે કંઈ થાય છે અને થાય છે એ સારા માટે છે, આપણા માટે છે, કલ્યાણ માટે છે, કુટુંબ કલ્યાણ માટે છે. એટલે કરતાં પણ હોય તો વાંધો કોઈ જાતનો આવે નહીં. સર્વ કરતાં પરમાત્મા છે. જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. હું કરું છું, મેં કર્યું છે તો બંધન થશે, અને ભગવાને કર્યું છે તો સુખ્યા રહેવા છે. મારે ફલાણાએ બગાડ્યું, ટીકનાએ બગાડ્યું, અમકડાએ કોઈ બગાડ્યું નથી. બગાડનાર આપણે મહારાજ છે, જીવાડનાર આ છે, મારનાર એ છે. કોણ આપણે જીવનમાં કંઈ મારનાર જેના છે? મૃત્યુ તો છે જ, આપણે મરવાનું છે. પણ કહેવાનું છે કે પેલું આપણને નિષ્ઠા ના હોય તો થાય. એટલે ભગવાનને જો કરતાપણું હોય તો ગમે તે પ્રસંગે, ગમે તે ઠેકાને આપણને ઉત્સાહ ઉમંગ રહે. સત્સંગ ઘસાય નહીં, સત્સંગમાં મોરપ આવે નહીં, મોરો વિચાર થાય નહીં,
પાછું પડાય પણ નહીં. માન થાય, અપમાન થાય આવા સુખ દુઃખની અંદર કે ભગવાન કોઈ આપણે અપમાન કર્યું તો જાણો મહારાજ કરતા છે, મહારાજ કર્યું છે આપણું માન ટાળવા માટે, આપણે સહનશીલતા આપવા માટે. એટલે એમ જો આપણે સમજીએ ને તો કોઈ જાતનું સવડું લેવું અવળું ના લેવું. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે, ઓલ ઇન વન. સર્વ કરતા પરમાત્મા છે, તમારા બધા પ્રશ્નો ઉકલી જાય. ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું છે, જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું છે. બસ એને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, સુખ આવે તો સુખ ભોગવી લેવું. આ ભગવાનનું કરતાપણું. સુખ આવે તો સુખ ભોગવી લો, પણ એવું નથી કે સુખ નાખી દેવું. પણ એમાંય ભગવાનનું કરતાપણું કે સુખ ભગવાને આપ્યું છે, દુઃખ આવે તો દુઃખ એ ભગવાને આપ્યું છે, એની ઈચ્છા છે ભોગવી લો, બીજું કાંઈ જ નહીં. તો સ્વામી કે આવું જો કરતાપણું ભગવાનનું હોય તો અહો આનંદ રહે 24 કલાક. એમ મહારાજને કરતાં આપણે સમજીને જે કંઈ કરીએ એમાં આપણું શાંતિ સુખ રહે, મહારાજ રાજી થાય. આશીર્વાદ. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે હજુ પણ કોરોના મહામારીનો આતંક એ શમ્યો નથી. કેટલીક ગેરસમજ અને ગાફલાઈને કારણે આપણા ઘણા બધા સત્સંગી બંધુઓ પણ એનો ભોગ બન્યા છે. હજુ પણ સાવચેતીની જરૂર છે. તો એ અંગેની કેટલીક વિશેષ વાતો હવે આપણે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસેથી સાંભળીએ. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના અમૃત વચનોનું પાન કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. વિશેષ આજે આપણે સમાજમાં અને વિશ્વમાં જોઈએ છીએ કે કોરોનાનો વ્યાપ બહુ જ ઝડપથી સર્વત્ર થઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી આ કોરોનાના સંક્રમણથી વિશ્વની અંદર કરોડો મનુષ્યો દુઃખી થાય છે, જેના કારણે અનેક મૃત્યુ પણ થાય છે. અને સાથે સાથે આપણે કહી શકીએ કે ધંધા પાણી બેરોજગારી પણ એ રીતે વધી રહી છે. આ બહુ જ વિકટ પરિસ્થિતિ છે. દરેક દેશ માટે, ભારત માટે, વિશ્વ માટે અત્યંત વિકટ પરિસ્થિતિ છે. હવે આ કોરોનાને માટે મોટા મોટા સાયન્ટિસ્ટોએ ખૂબ મહેનત કરી અને વેક્સિન પણ શોધ્યા છે, પણ છતાંય તે કોરોના સર્વત્ર ઉછાળા મારે છે. ત્યારે આપણે ખરેખર તો વ્યક્તિગત રીતે એમાં બહુ જ શિસ્ત રાખીને અને બહુ જ ચીવટતાથી આપણે અમુક જે સૂચનો આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ કર્યા છે એનો સારી રીતે આપણે અમલ કરવો જોઈએ. એમાં મુખ્યત્વે એક માસ્ક એ જે પહેરવું એ અતિ આવશ્યક છે. માસ્ક પહેરવાથી ઘણી બધી આપણને એમાં જે તે મુશ્કેલી દૂર થાય છે અને એ પ્રકારના ઝેરી કીટાણુઓ છે એનાથી આપણે બચીએ છીએ. સાથે સાથે આપણે જોઈએ તો આપણા જે હાથ છે એ વારંવાર આપણે સાબુથી ધોવા જોઈએ, કારણ કે જ્યાં ત્યાં અડી જાય તો ત્યાંથી પણ આપણને કોરોનાનો સ્પર્શ થઈ જાય. એટલે હાથ છે એ આપણે વારંવાર સાબુથી સાફ કરીએ એ બહુ આવશ્યક છે. સાથે સાથે ડિસ્ટન્સ, એટલીસ્ટ 6 ફૂટનું ડિસ્ટન્સ તો આપણે રાખવું જ જોઈએ. કે તો આપણે બહુ ટોળામાં ભેગા ન થવું જોઈએ. કદાચિત કોઈ સાથે વાત કરવાનો એ રીતે અવસર એ આવી પડે તો તે વખતે આપણે દૂરથી જ વાતો કરીએ, પણ બહુ નજીક ન જઈએ અને એ રીતે ડિસ્ટન્સ આપણે સાચવીએ. આપણને એનો મહિમા નથી એટલે આપણે ઘણીવાર આ વાત ચૂકી જઈએ છીએ, પણ ડિસ્ટન્સ આપણે સાચવવું જોઈએ. ચોથી વસ્તુ છે નાશ લેવો. આ જે સ્ટીમ જે છે તે એનો નાશ, એ જે આપણે ગરમ પાણીનો એ રીતે સ્ટીમ દ્વારા આપણે નાશ લેવો એ અત્યંત આવશ્યક છે. જેનાથી નાક અને મોઢું એમાં પણ રહેલા જેવા ઝેરી કીટાણુઓ છે એ નાશ પામે છે. જેનાથી આપણી છાતી પણ બહુ ચોખ્ખી થાય છે. છાતીમાં કફ ભરાયો હોય કે બીજી કોઈ મુશ્કેલી હોય તો એ બધી દૂર થાય છે. એટલે નાશ અત્યંત આવશ્યક છે. સાથે સાથે ઉકાળો, આપણો જે દેશી ઉકાળો
વૈદકીય કે જેમાં સૂંઠ છે, મરી છે, તજ છે, લવિંગ છે અને એવા જે ઔષધો આવે છે એનો ઉકાળો આપણે સવારે ગરમ તે લેવો જ જોઈએ. એક ગ્લાસ જો આપણે ઉકાળો લીધો હોય સવારે તો ઘણી આપણામાં ક્ષમતા વધી જાય છે, જેને આપણે ઇમ્યુનિટી કહીએ છીએ. એ ઇમ્યુનિટી આપણી વધે છે અને એ રીતે આપણને ખૂબ લાભ થાય છે. તો આવી થોડી બાબતો છે એનું ખાસ ધ્યાન રાખી અને આપણે સૌ હરિભક્તો આ રીતે કોરોના માટે આપણે ખાસ આપણે આ બધા જે નિયમો છે એ પાળવા જ જોઈએ. અને આપણે પાળીશું તો આપણને પણ લાભ થશે અને સમાજને પણ લાભ થશે. આજે બહુ દુઃખની વાત છે કે આપણા ઘણા હરિભક્તોને પણ આ રીતે આ કોરોના એ લાગુ પડ્યો છે અને એમાંથી કેટલાક તો અક્ષર નિવાસી પણ એ થયા છે. એ બહુ જ દુઃખની વાત છે. આપણને ખૂબ દુઃખ થાય છે. હરિભક્તો આવા જેનું જીવન એકદમ સાદું, સરળ અને સ્વચ્છ, પવિત્ર, પણ એ પણ આમાં આ ચેપથી એ મુક્ત રહી શક્યા નથી. એટલે આ એવો ભયંકર ચેપ છે. ક્યાંથી કેવી રીતે આવે છે, કેમ લાગે છે, શું થઈ જાય છે એ કંઈ ખબર પડતી નથી. ઘણીવાર તો આપણે ખૂબ જાળવીએ તો પણ આવી જાય અને કેટલાક છે તે રખડતા હોય, કંઈ જાળવણી કરતા ન હોય એને ન આવે. પણ એનો અર્થ એમ નહીં કે આપણે ન પાળવું. આ બધા નિયમો આપણે પાળીએ અને એ રીતે એ રીતે છે તે આપણી જાતને આપણે સાચવીએ, બચાવીએ અને જેથી કરીને આપણે ખૂબ ભજન ભક્તિ સેવા કરી શકીએ અને પૂજ્ય મહંત મહારાજને રાજી કરી શકીએ. તો આપણે સૌ નાના મોટા હરિભક્તો અવશ્ય આપણે વ્યક્તિગત રીતે અને પરિવારની અંદર ખૂબ સારી રીતે આ નિયમ પાળીએ એ દરેકને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આ કોરોનાના લીધે બધી બહુ મુશ્કેલીઓ આવી ગઈ છે. મુશ્કેલીઓ તો બરાબર છે, સામાન્ય મુશ્કેલીઓ નથી, પ્રાણઘાતક છે. એટલે સાવચેત જરૂર જ રાખવાની છે. જો આપણે ઇન્જેક્શન લીધા હોય અને આપણે માનીએ કે બસ મને કાંઈ નહીં થાય, એ બરાબર છે, તમે તો સેફ થઈ ગયા ઇન્જેક્શન લીધા, પણ તમે કેરિયર થઈ શકો. એ કેરિયર એટલે તમે તમારા દ્વારા બીજાને આપી શકાય આ કોરોના. એટલે ટૂંકમાં જો હમણાં વાત કરી છે આપણે સોશિયલ ડિસ્ટન્સ 6 ફૂટના અંતરે રાખવું, માસ્ક તો કયા પ્રમાણે પહેરવું જ, ફાવે કે ના ફાવે એટલે આપણે ઠેઠ સુધી નાકને મોઢું ઢંકાય એ રીતે માસ્ક પહેરવું અને સેનિટાઈઝર વારે વારે તમે કંઈક કર્યું હોય તો હાથ ધોવાના સેનિટાઈઝરથી. એટલે હાથ ધોતા જ રહેવું, એ ટેવ પાડવી જ પડશે તો જ આપણે સલામતી રહેશે. આપણે ભલે તમે ના હોય, કોઈને પ્રતિકાર શક્તિ વધારે હોય એટલે એ દેખાય નહીં, પણ તોય એટલું બધું ઘાતક છે કે 8-10 દિવસ પછી પણ આ થાય. એટલે ટૂંકમાં આપણા બધા બનેલા નિયમ, સરકારના નિયમ એ બધાનું ચુસ્તપણે પાલન કરવું જ પડશે. કેમ કે ક્યાંથી ક્યાં ઘૂસી જાય આ કોરોના આપણે ખબર ના પડે. તમને બધું લાગે કે બસ બરાબર છે, મને કાંઈ નહીં થાય, પણ ક્યાંથી ઝપટ મારે અને આપણને ઊંધા પાડી દે, પછી બહુ મુશ્કેલી થાય. વધી ગયા પછી બહુ મુશ્કેલી થાય. અને ખાસ કરીને કંઈ શરદી, તાવ કે કંઈ આવ્યું હોય તો તરત જ આપણે જણાવી દેવું. બીક ના રાખવી કે ક્વોરન્ટાઇનમાં આપણે રહેવું પડશે ને આમ તેમ. એ બધી આપણી સલામતી. બસ પછી વધારે થઈ જાય પછી કંટ્રોલમાં ના રહે, પછી બહુ મુશ્કેલી પડે. એ તો આપણે તો
બાપાની દયાથી રક્ષામાં પણ એ રક્ષા ક્યાં સુધી ભગવાન કરશે? આપણે નિયમ પાલન, જે નિયમ આપણા છે એ સરળપણે ચુસ્તપણે પાલન કરવા જ પડશે. હવે આપણે સૌ સંકલ્પ ધૂનમાં જોડાઈશું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ નિરામય રહે, સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારીનો ઉપદ્રવ વહેલી તકે નાશ પામે, સૌ સંતો હરિભક્તોના સ્વાસ્થ્ય સારા રહે, સૌ હરિભક્તોના દેશકાળ સારા રહે, એ માટે હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે આપણે સૌ આપણી આરતી પ્રગટાવી ઠાકોરજી સમક્ષ આરતી ઉતારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. भाव अलौकिक
प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धान्तं सुखदम् जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण श्री स्वामिनारायण भगवाननी जय। ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક દ્વારા હવે આપણે આજની આ રવિ સભાની પૂર્ણાહુતિ કરીએ. આવતા રવિવારે પુનઃ આપણે સમયસર મળીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्.